હવે તું સાની માની અંદર કરી જાને જાણે અતાણે બધો કચરો અમારી બાજુ જ કાઢતી હોય વારી વારીને હમણાં હું કાઢીશ ને તો તને ખબર પડશે હા આ તમારે બધા ઝાડવા વાઈ મૂક્યા હે તો શું અમારે બધા પાંદા વેણવાના અહીંયા કણ કોઈ દિવસ વારો હો તમે વાર્તા તો જોર આવે હે અને આ બધું વારી વારીને અમારી બાજુ આવવા દીધું આ તો અમે કઈ બોલતા નહીં એટલે અમાર મને કેમ થાય કોણ બાચે આની જોડે બાચકણી હારી તમાર મહેમાન આવે ને તો કાલથી કહી દેજો કે હે ને તમાર બાજુ ગાડી મૂકે અમાર બાજુ ગાડી નહીં મૂકવાની અમારા બધા બાઈક આવે તો અમાર ક્યાં મૂકવાની અમાર બીજાને કેમ મૂકવા જવાનું આઈ જ્યાં મોટા આ તો આંગણું ખાલી ભાર્યું નહીં કે મૂક્યું નહીં આપણા મને કોણ બોલે તો આ તો માથે સાણા થાપે પાસા વળી જો હું તમને કહી દઉં કે હે ને તમારે વહેલા હાર કપડાં ધોવા ને તો ધોઈ નાખજો અને હરખા નીચે હુકવવાના નહીતર હે ને અમને કહેતા નહીં અમાર બાજુ નકરા રેલા આયા કરે હે અમે કઈ નવરાહી આ અમે બધું કામ તમારે પહેલા પતાઈ દઈએ અને પછી તોય અમારે પોતું કરવાનું તમારે વાહે નકરા અને વહેલા ઉઠતા હોય તો પોતે મોડા ઉઠી એમાં અમારો વાંક કહેવાય શું હવારમાં મારે હામું બકબક કરતી હતી આ બિચારા ગયડા એટલે બોલતા નહીં એટલે અહીં મારી હામું હોય ને તને ખબર પડે કે કેવું થાય એમ તારા જેટલા હોય ને એટલા જ બોલાયેલા તમ તારે હું બાચું તમ તાર આઈ જઈ હે મોટી તે આ તો ગયડા હોય એટલે બચારા બોલે નહીં એટલે એમની હામું બોલ કરતી હોય હે અહીં મારી હામું હોય અલીએ આ તારા છોકરાને સમજાય ને નકરા બરકા પાડવાનું બંધ કરે આ મારી છોડીને પરીક્ષા હે બચારી વાંચવા બેઠી હે અને તારા છોકરા હે ને 11 વાગે સુધી હુતા જ નહીં કંઈક તો શીખવાડો હા હરો આ છોકરાને પરીક્ષા હોય બચારા તો વાંચતા હોય ને અમારા ઘરની પ્રગતિ તું જોઈ નહીં શકતી મને ખબર જ છે કે તમે હે ને હા ઈર્ષાડું અમારા ઘરની પાછળ જે નારિયેળ ઉતારાના મૂકી જાઓ ને તમે જ મૂકી જાઓ મને ખબર જ છે તમે કઈ હારીના નહીં બહુ જબરા જ છો આ તો અમને એમ થાય કે જવા દો ને તમારે જો કોણ થાય એ મમ્મી પેલા પાડોશી આપણો મીઠો લીમડો લઈ જાય જો એ મુખ સાની માની મુખ આ દારૂ કાપી નિહાળતી થઈ જઈ હું અને હે ને મીઠો લીમડો નાખવાનો બહુ શોખ હોય ને તો બજારમાં ઘણો મળે હે આ લઈ નિહાળતી થઈ જાય તૈયાર માલે અને વાવ કરે તો ખબર પડે કે પાણી કેવી રીતે પીવડાવા હે અને ચેટલો ચાણે મોટો થાય એમ અહીંયા અમે કેટલી મહેનત કરી હે તાણે મોટો થયો હે તૈયાર માલે લઈ નિહાળતા થઈ જાઓ અને કોઈ પૂછતી નહીં પાછી પૂછ્યા વગર જો આ વખતે લીમડો ના લેતી ને તો રાત બાદ કાગી નાખીશ હા બોલે તારા ભાડાને બોલાય નહીં બીક લાગતી એની બોલાય આજ મેદાનમાં આવી જાય મમ્મી આપણે ઓલું લાલ મરચું હોય ને તીખું ઈ લેતા અડો ભલે ની આંખો ભરી જાય નહીં ખબર પડે આ તો હે ને એના પપ્પાને નહીં બોલાવા અમાર બે થઈને જ પૂરું કરી નાખીએ અમે તમને ખબર પડે એડો અને પોલીસ કેસ થાય ને તો ભલે થાય તમે જોઈ લો એડો જો અમે પૂરું કરીએ ને બે હાહુ થઈને આ વરી એડી નીકળ્યા વળી આપણે પાડોશીને કેટલા જણાના મંત્રણ આપવું એક જણને આપવાનું નહીં આપણે એમના જોડે સંબંધ રાખવાના થતા જ નહીં એ તો તમને ખબર નહીં તમે ઘરે નહીં હોતા ને એટલે તમને ખબર નહીં કે એનો સ્વભાવ કેવો હે એમ આખો દાડો હે ને કચરો આપણી બાજુ નાખવાનો આપણને પૂછવાનું નહીં તો હે ને આપણી લીમડાની ડારી તોડી જાય કપડા નીતરતા નાખવાના કેટલી મને હેરાન કરે તમને ખબર હે તને તાણે ઈ તો પાડોશી હેરાન કરી જાય તાણે તમે ઘરે નહીં હોતા એટલે પાડોશણ કચેરી તું કચેરી હે તમે તો મારો જ વાંક કાઢતા હોય કાયમ મને નહીં વિશ્વાસ આવતો કે કચેરી છે મને તો તારા ઉપર જ મેળવે તો મને ખબર જ છે હું એટલે જ નથી કહેતી તમને કચેરી